લીંબડીમાં તંત્રની ઘોર બેદરકારી, સ્વચ્છ ભારતના ફજતા ગંદકીના ગંજ વચ્ચે લોકો ત્રાહીમામ। દાહોદ જાલોદ બાયપાસ રોડ પર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં પંચાયત કુંભકર્ણ નિંદ્રામાં। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીંબડી શહેરમાં વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્વચ્છતા ત્યાં પ્રભુત્વના સૂત્ર માત્ર કાગળ પર જ હોય તેમ લીંબડી શહેર અને ખાસ કરી દાહોદ જાલોદ રાજસ્થાન બાયપાસ રોડ છેલ્લા કેટલાક સમયથી ગંદકીથી ખદબદી રહ્યો છે। આ વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ જાણે ખોવાયા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ધાર્મિક સ્થળો અને સ્કૂલો પાસે ઉકળવાનું સામ્રાજ્ય। સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે જે રસ્તા પરથી વિદ્યાર્થીઓ હાઈ સ્કૂલે જાય છે અને શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જતા હોય છે ત્યાં જ ગંદકીના ગંજ ખડકાયેલ છે। અસહ્ય દુર્ગંધના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને રૂમાલ રાખી પસાર થવાની નોબત આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દૂષિત વાતાવરણના કારણે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। પંચાયતના પેટનું પાણી પણ હલતું નથી। સ્થાનિક રહીશોએ અનેકો વાર લીંબડી ગ્રામ પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી નથી। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે વહીવટદારો માત્ર એસી ઓફિસોમાં બેસી રહ્યા છે અને પ્રજાની હાડમારી પ્રત્યે આંખાડા કાન કરી રહ્યા છે। લોકોનો સવાલ, શું તંત્ર કોઈ મોટી બીમારી ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે? શું વેરો ભરતી જનતાને સુધારવાને સાફ રસ્તા મેળવવાનો કોઈ અધિકાર નથી? એવા ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ। હું આ લીંબડીનો રહેવાસી છું। લીંબડીમાં ઘણા વર્ષોથી આ ડમ્પિંગ યાર્ડ આ સ્થિતિમાં જોવા વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત લીંબડી તથા વહીવટી તંત્રની કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। કોઈ પણ કોઈનું સાંભળતું નથી। વારંવાર જ ને આ દેખો મહારાજ, કેટલા બધા ગાયો, બધી દૂધ, એનું જ દૂધ આપણે લોકો પીએ છીએ, બરાબર? એનો કચરો જ આ ખાઈને એનું દૂધ આપે છે। તો કેટલું બધું પ્લાસ્ટિક છે ને કેટલી બધી ગંદકી ખાઈને આપણે એનો દૂધ ઉપયોગ કરીએ છીએ। પછી આ કચરામાંથી પાણી આ કચરો સીધો નદીમાં જાય છે। નદીનું પાણી પણ આપણે પીવામાં આવે છે, વાસણ ધોવામાં આવે છે। તેમ છતાં ભગવાનની કૃપાથી આપણને કોઈ જાતની બીમારી હમણાં છેતી તો થતી નથી। તેમ છતાં હજુ કશું કહેવાતું નથી, કારણ કે કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ જેવા મોટા રોગોની થવાની શક્યતા છે। જી, આ કેટલા સમયથી આ કચરાનો ડમ્પિંગ યાર્ડ બનાવેલો છે? આ બહુ લાંબા સમયથી છે આ ડમ્પિંગ યાર્ડ। તો ડમ્પિંગ યાર્ડને આ લોકો નથી તો મરમ્મત કરતા કે નથી, જેમ બને તેમ ચારે બાજુ જેટલું વિકાસ થાય છે, જેમ વધે છે એમ ઠેઠ હનુમાન ટેકરીનું સારામાં સારું મંદિર આવેલું છે, ગાર્ડન જેવું બનેલું છે, સ્મશાનનો રોડ છે। અહીંયાથી નીકળવું, નાક બંધ કરીને નીકળવાનું, કારણ કે એનું શું છે કે ભાઈ એટલી બધી દુર્ગંધ આવે છે કે માણસ કોલેરિયા તો ફાટી નીકળવાનું જ છે આપણા ગામમાં। અહીંયા તમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી? લીંબડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી, સીએમ ઓફિસમાં પણ રજૂઆત કરેલી, બધી જગ્યાએ ગુજરાત લેવલ સુધી રજૂઆત કરેલી। તેમ છતાં તંત્ર અંધેર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। હજુ આનું કાયમી ધોરણે નિકાલ લાવો ને મોટી ઇલેક્શન આવે છે, મોટી વાતો કરે છે, પણ એનું એક્શન લેતા નથી કોઈ પણ। જે તે જવાબદાર અધિકારીઓ, જે તે જવાબદાર વ્યક્તિઓ ને મારે એમ લોકોને એવું જ કેવું છે, આજે ગુરુગ્રામ લીંબડી બન્યું તાલુકામાં હવે ગ્રાન્ટ સારામાં ફાળવી છે લોકો, તો મારું એવું કહેવું છે એ ગ્રાન્ટનો ઉપયોગ અહીંયા થોડું સફાઈ માટે કરે, એના માટે હું આ લોકોને વિનંતી કરું છું।